નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે મેહુલ કાલરિયા અને આપ સૌનું શ્રીભૂમિ ઓર્ગેનિકમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે આપણા ગુજરાતના મહીસાગર જિલ્લાનું વીરપુર તાલુકાનું ગામ છે રણજીતપુરા. ત્યાં કને આપણે મરચીની અંદર આપણું શ્રીભૂમિ ઓર્ગેનિક કંપનીનું ફર્ટિલાઇઝર વપરાયું હતું, તો એ આજે એ ફાર્મની વિઝિટ કરવા માટે આવ્યા છીએ. તો મરચીની અંદર શું રિઝલ્ટ આવ્યું છે તો આપણે અમારા મિત્ર ખેડૂત મિત્ર છે, એમની સાથે આપણે રૂબરૂ ચર્ચા કરી અને કઈ રીતે પ્રોડક્શન આવી રહ્યું છે, શું પ્રોડક્ટનો યુઝ કર્યો છે એની આજે આપણે માહિતી આપશું. તો આ અમારા રણજીતપુરા કંપાના અગ્રેસર ખેડૂત મિત્ર છે, જેમનું નામ છે વિવેક પટેલ. તો વિવેકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે શ્રીભૂમિ ઓર્ગેનિકની અંદર. આ મરચીની વાડી તમારી છે, બરોબર? અને અંદાજિત આ કેટલા દિવસના છોડ થયા હશે? મરચી લગાય કેટલા દિવસ થયા હશે? દોઢ બે મહિના જેવું થવા આવ્યું છે. એટલે કે 45 થી 50 દિવસ જેવો ટાઈમ થયો હશે. અને અત્યારે હાલ આ મરચીનું કટિંગ ચાલી રહ્યું છે, બરોબર? મરચીનું જે કટિંગ ચાલી રહ્યું છે, આ તમારી પહેલી બીજી કઈ વીણી છે? અત્યારે ત્રીજી વીણી ગણાય એમ. બરોબર. અને આ બધી મરચીમાં આપણે શ્રીભૂમિ ઓર્ગેનિકનું ખાતર વાપરો છો? હા, વાપરીએ. બરોબર. હવે કદાચ તમને અંદાજ હશે પ્રોડક્ટનું નામ હોય કે શું પ્રોડક્ટ આપણે આ મરચીની અંદર વાપરી છે? એટલે પહેલા તો આપણે રૂટ પાવર પાયમ આપણે ચડાવ્યું ડ્રીપ થી. અચ્છા. પછી આપણે પ્લાન્ટ પાવર ચડાવ્યું, સોઇલ પાવર ચડાવ્યું. પછી પેલી 5 લીટરની કેરબો આવે છે, ભૂમિ કુબેર. બરોબર. એ પ્રોડક્ટ આપણે મરચીની અંદર ચડાવ્યું. બરોબર છે. તો મિત્રો, આપ જોઈ શકો છો કે મરચીની અંદર કેવી ગ્રીનરી છે, બરોબર? મરચીની અંદર કટિંગ પણ ચાલુ થયા છે, મરચીની અંદર ફ્રૂટ પણ પ્રોપર સિસ્ટમમાં લાગવાના ચાલુ થઈ ગયા છે. આ મરચા જોઈ શકો છો. તો મિત્રો, આટલા દિવસ સુધી આપણે બધાને એવું હતું કે રાસાયણિક ખાતરથી જ પ્રોડક્શન આવે છે, ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી પ્રોડક્શન આવતું નથી. તો આ મરચીની વાડી જોયા પછી એ સાબિત થાય છે કે ઓર્ગેનિકની અંદર બી આપણે કોઈ પણ પાકની અંદર પ્રોડક્શન લાવી શકીએ છીએ. તો અમારા ખેડૂત મિત્રોને તમે કોઈ મેસેજ આપવા માંગો છો કે ઓર્ગેનિક થઈ શકે કે ના થઈ શકે? ના, ઓર્ગેનિક બિલકુલ થઈ શકે. અત્યાર સુધી અમે તો કેમિકલનો જ યુઝ કરતા હતા, પણ જ્યારે આ ભૂમિની આપણે પ્રોડક્ટો વાપરી ત્યારે એનું જે રિઝલ્ટ જોયું એના ઉપરથી એવું લાગે કે ના, ઓર્ગેનિક કરીએ તો કઈ વાંધો આવે એવું નથી. બરોબર. તમે આપણા શ્રીભૂમિ ઓર્ગેનિકના ખાતરથી સેટિસ્ફાઈડ છો? સંતોષકારક રિઝલ્ટ છે? ના, બરાબર છે. બરોબર. હવે એવું પૂછીશ કે તમારું પહેલું કટિંગ કેટલા કિલોનું આવ્યું હતું? પેલું તો આપણે 42 ના આજુબાજુ હતું. 42 કિલો. એના પછી બીજું કટિંગ આવ્યું? બીજું આપણે આવ્યું 60 કિલો. 60 કિલો. પછી આ ચોથું કટિંગ આવશે, અત્યારે ચોથું ચાલુ છે. અચ્છા. ત્રીજું આપણે 60 કિલો નું આજુબાજુ હતું. 60 કિલો. બીજું 60 નું હતું ને ત્રીજું આપણે 270 કિલો. 200. એટલે ટૂંકમાં બીજા કટિંગ પછી ડાયરેક્ટ વધારે જમ્પ વાગ્યું. હા, બીજા કટિંગ પછી જમ્પ વાગ્યું. હા. તો આજનું કટિંગ તમારા અંદાજા પ્રમાણે કેટલા કિલોનું આવી શકશે એવું લાગે છે? અંદાજે તો એમ તો નહીં હોય તો 400-500 કિલો ખરું. અચ્છા. ટૂંકમાં 270 કિલો કરતા પ્લસ જશે, બરોબર? તો સર્વે ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ શ્રીભૂમિ ઓર્ગેનિકની પ્રોડક્ટ વાપરો અને કોઈ પણ પાકની અંદર તમારા ધાર્યા પ્રમાણે રિઝલ્ટ લઈ શકો છો. અમે લોકો ફ્રી કન્સલ્ટિંગ આપીએ છીએ, ફાર્મ ઉપર ફ્રી વિઝિટ આપીએ છીએ, જેના કારણે આપણે પ્રોપર સિસ્ટમ ઓર્ગેનિક કરાવી શકીએ છીએ. અને જેમને બી ઓર્ગેનિક કરવું છે તો મારો સંપર્ક કરી શકે છે. મારું નામ છે મેહુલ કાલરિયા અને મોડાસા મારું વતન છે, મારું મોડાસા રેસિડન્સ છે અને મારો મોબાઈલ નંબર છે 99 782 58 196. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.